નમસ્કાર મિત્રો, અમીર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ હોય, દરેક વ્યક્તિ એમ જ વિચારે છે કે તેનું જીવન ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલું હોય. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારની અડચણ ના આવે. મિત્રો, તમે ઘણી વખત સાંભળ્યું હશે અને જોયું પણ હશે કે એક સામાન્ય પરિસ્થિતિવાળો વ્યક્તિ પોતાનું જીવન ખૂબ જ સુખ શાંતિ સાથે પસાર કરી રહ્યો છે અને તેનો પરિવાર પણ ખૂબ જ સુખી છે. જ્યારે એક વ્યક્તિ કરોડપતિ હોવા છતાં તેનું જીવન દુઃખ દર્દથી ભરેલું છે. અઢળક પૈસો છે છતાં પણ ઘરમાં શાંતિ નથી. તો આવું શા માટે થતું હશે? એક વ્યક્તિ પાસે કશું નથી છતાં પણ શાંતિથી સુખી જીવન જીવે છે, અને એક કરોડપતિ હોવા છતાં દુઃખ દર્દ ભર્યું જીવન જીવે છે. મિત્રો, આજના વિડીયોમાં આપને 5 એવા કારણ જણાવશું જેના લીધે ઘરમાં ગરીબી આવે છે. તમે દિવસ રાત મહેનત કરો છો છતાં પણ આર્થિક પરિસ્થિતિ સામાન્ય જ રહે છે, તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવતો. તો બની શકે છે કે મિત્રો તમે પણ આ 5 ભૂલો કરી રહ્યા હોય. તેના કારણે ઘરમાં ગરીબી આવી રહી હોય. મહેનત કરવા છતાં તેનું પૂરતું પરિણામ ના મળતું હોય. અને જો મિત્રો તમે પણ ચાહો છો કે તમારું જીવન સુખ અને શાંતિથી અને સમૃદ્ધિ ભરેલું હોય, તો આજના વિડીયોમાં જણાવેલ 5 ભૂલો ક્યારેય ના કરવી. મિત્રો, ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક અને જીવનમાં ઉપયોગી થનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મા લક્ષ્મી અને મહાદેવની કૃપા આપના ઉપર બની રહે તે માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય મા મેલડી લખવાનું ભૂલતા નહીં. મિત્રો, ખાલી મહેનત કરવાથી તમે ધન કમાઈ શકો છો, એનાથી તમારું ઘર ચાલશે, પરંતુ સુખ શાંતિ ક્યારેય ખરીદી નહીં શકો. જો તમે ચાહો છો કે માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘર પર ધનની ક્યારેય અછત ના આવે અને જીવન પણ શાંતિમય અને સુખી પસાર થાય, તો આ 5 ભૂલો ક્યારેય ના કરતા, નહીંતર પછતાવાનો વારો આવશે. મિત્રો, જો તમે આ 5 વસ્તુ બીજા સાથે બાંટો છો તો તમારું ભાગ્ય પણ તેમની સાથે બટાઈ જાય છે. નંબર 1. મિત્રો, ભાગ્યશાળી વ્યક્તિ હોય તેને જ ભગવાનનો પ્રસાદ મળે છે. તમે કલાકો સુધી મંદિરમાં ઊભા રહો છતાં પણ તમારા ભાગ્યમાં ના હોય તો તમને ભગવાનનો પ્રસાદ નથી મળતો. એ જ રીતે સત્યનારાયણ કથામાં પણ જો તમારા ભાગ્યમાં પ્રસાદ નથી હોતો તો તમારા સુધી આવતા આવતા પ્રસાદ પૂરો થઈ જાય છે. મતલબ કે ભાગ્યમાં હોય તો જ ભગવાનનો પ્રસાદ મળે છે, અને એ પ્રસાદને બીજા સાથે બાંટવાથી આપણું ભાગ્ય પણ તેમની સાથે બટાઈ જાય છે. આથી આપણે જે લાભ મળવાનો હતો તે મળતો નથી અને ઘરમાં ગરીબી આવે છે. તો મિત્રો, ભગવાનનો પ્રસાદ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે બાંટવો ના જોઈએ. આવું કરવાથી ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. નંબર 2. દૂધ, દહીં અને નમક ક્યારેય પણ કોઈની સાથે વહેંચવા ના જોઈએ. જો તમારા ઘર પર આ 3માંથી કોઈ પણ વસ્તુ પાડોશી માગવા આવે છે તો તેમને ઓછીથી ક્યારેય ના આપવી જોઈએ. દૂધ, દહીં અને નમક આપવાથી ઘરમાંથી સકારાત્મક ઉર્જા જતી રહે છે અને ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. નંબર 3. ઘરના બાળકોના કપડાં અથવા રમકડાં બીજા સાથે બાંટવાથી બીજાનું દુર્ભાગ્ય તમારા બાળકો પર આવી જાય છે અને તેઓ પોતાના જીવનમાં પ્રગતિ નથી કરી શકતા અને જીવનભર આર્થિક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આથી મિત્રો, ક્યારેય પણ તમારા બાળકોના રમકડાં બીજા સાથે શેર ના કરવા જોઈએ. જો તમારી પરિસ્થિતિ નબળી છે અને તમે બીજાના કપડાં પહેરવા માટે લો છો તો કપડાંને પહેલાં મીઠાવાળા પાણીમાં પલાળીને એકદમ સાફ સુથરા કરીને પછી જ પહેરવા. આમ કરવાથી તેમના કપડાં છે તેમની નેગેટિવ ઉર્જા તમારામાં નથી આવતી. નંબર 4. લગ્ન સમયની ચૂંદડી, ચૂડલો, મહેંદી જેવી દરેક વસ્તુ જે લગ્ન થતા હોય તે દરમિયાન પહેરેલી હોય તેને બીજી સ્ત્રી સાથે બાંટવાથી ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે અને સાથે તમારા લગ્ન જીવનમાં પણ અડચણો આવે છે. આથી તેને બીજી સ્ત્રી સાથે ક્યારેય બાંટવી ના જોઈએ. નંબર 5. કળશને બીજા સાથે બાંટવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને તમારું ભાગ્ય નબળું પડતું જાય છે. જૂના બૂટ ચપ્પલ બીજાને આપવાથી શનિદેવનો પ્રકોપ તમારા ઉપર વધતો જાય છે અને ઘરમાં ઝઘડા થવા માંડે છે. આથી પહેરેલા જૂના બૂટ ચંપલ કોઈને પણ આપવા ના જોઈએ. જો તમે કોઈ પેનને સતત તમારી સાથે રાખો છો તો તે પેન તમારા ભવિષ્ય સાથે જોડાઈ જાય છે. આથી તેવી પેન કોઈને ઓછીથી ના આપવી જોઈએ. કોઈને વાપરવા માટે આપો છો તો તેને તરત જ પાછી લેવી જોઈએ. હંમેશ માટે ક્યારેય આપવી ના જોઈએ. જો તમે હંમેશ માટે પેન આપી દો છો
તો તમારું ભાગ્ય નબળું પડતું જાય છે અને ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે. મિત્રો, આજના વિડીયોમાં જણાવેલી વસ્તુઓ ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ સાથે બાંટવી ના જોઈએ. જો તમે બાંટો છો તો તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવશે અને આવશે જ. આથી જો તમે સુખ, શાંતિ અને સમૃદ્ધિવાળું જીવન જીવવા માગો છો તો આ ભૂલો ક્યારેય ના કરવી. મિત્રો, ઉમ્મીદ કરીએ છીએ આજની જાણકારી આપને પસંદ આવી હશે અને આપના જીવનમાં પણ તે ખૂબ જ ઉપયોગી બનશે. મિત્રો, આજનો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મા લક્ષ્મી અને મહાદેવની કૃપા આપના પર બની રહે તે માટે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, માં મેલડી લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.